આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપની સેવા કરી લેજો. બીજું જગતમાં ઘણું બધું છે કાર્યો, પણ જો મા બાપની સેવા નહીં થાય ને તો ભગવાન રાજી નહીં થાય, અને ભગવાન રાજી નહીં થાય તો આપણું જીવન જીવવાની આપણને મજા નહીં આવે. મા બાપની સેવા કરી લેજો ભાઈ. એક મા બાપની સેવા કરી લેવું ને તો દુનિયા આખીની સેવા કરી આપણા ગણા હે. એક ભાઈ તો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા. ન્યાજને કીધું કે ભાઈ ફ્લાટ બધા પૈસા લઈ લેજો, કે મારા પિતાને તમે અહીંયા રાખો. ત્યારે એ વૃદ્ધાશ્રમવાળા ભાઈએ કીધું કે ભાઈ, તમારા બાપાને પૈસાની જરૂર નથી, તમારા પ્રેમ અને હૂંફની જરૂર છે. તમારી સાથે રાખશો ને તોય જીવી શકશે 5-25 વર્ષ. કે અમે તો વૃદ્ધાશ્રમ ખોલ્યો છે એટલે સેવા કરવાના છે સાહેબ. આવું ઘણા યુવાનોને વૃદ્ધાશ્રમવાળા ભાઈઓ કહે તોય ઘણીવાર નથી સમજાતું. એટલે મા બાપની સેવા કરજો. મા બાપની સેવાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આજ પૂંજાણા આજ પૂંજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ભાઈઓ બહેનો. મા બાપની સેવા છે ને એનાથી મોટું કોઈ નથી. આપણને નાનપણથી ખંભે બેસાડીને ફેરવ્યા હોય, ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, મોટા કર્યા હોય, પછી આપણે લગ્ન કરાવી દીધા હોય, આપણા બાળકોને એ સાસવતા હોય પછી, અને એમના છેલ્લા 5, 10, 25 વર્ષ આપણે સેવા કરવાની આવે તો આપણે એમ કહીએ કે બાપા તમને કાંઈ ખબર ન પડે. અરે ભલા માણા, ખબર નથી પડતી એટલે જ તને મોટો કર્યો હતો, ખબર નથી પડતી એટલે તને ભણાવ્યો હતો, ખબર નહોતી પડતી એટલે તારા લગ્ન કર્યા, અને હવે તારાય દીકરા અમે રમાડીએ છીએ તો હવે તારે કેટલીક ખબર પાડવી. એટલે મારી ઉંમરના મારા યુવાન મિત્ર ભાઈ બહેનો, માતા પિતાની ખૂબ સેવા કરજો, કારણ કે માતા પિતાની સેવા જેવું પુણ્ય આ જગતમાં કોઈ નથી. માતા પિતા મળ્યા એને પ્રગટ ભગવાન મળી જાય એમ માનજો. માતા પિતા મળ્યા એને પ્રગટ ભગવાન મળી જાય એમ માનજો. કારણ કે આ સુંદર ધરતીનું દર્શન કરાવનાર, આ સુંદર દિવ્ય પ્રકૃતિનું દર્શન કરાવનાર આપણા માતા પિતા છે. કેટલા જન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આપણને મનુષ્ય જન્મ મળે, અને એ મનુષ્ય જન્મ આપણા માતા પિતાના માધ્યમથી આપણને મળ્યો હોય સાહેબ. તો એ માતા પિતા કેટલા રાજી થાય આપણે એની સેવા કરીએ. ભગવાને આપણને કેટલા સુખી કર્યા, આજે કેટલી સુવિધાઓ આપી. પહેલાં સાયકલો હતી, હવે અત્યારે તો ગાડીઓ, મોટરું, કેટલી સુવિધા. ભગવાને આપણને સુખના ઢગલા કરી દીધા. પણ જો આપણને સુખ લેતા આવડે તો, બાકી આપણને સુખ માણતા ન આવડે ભગવાને આપેલી બધી પ્રકૃતિમાંથી, તો ભગવાનનો હું બાકી તો આપણને રોજ દેશ.